શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પલંગની ચાદર બદલવી એ કેટલી વાર તેનો ઉપયોગ કરવામાં આવે છે, વ્યક્તિગત ટેવો અને વ્યક્તિગત પસંદગીઓ પર આધાર રાખે છે. જો કે, ખરાબ અથવા ગંદી શીટ્સ ક્યારે બદલવી તે માટેની કેટલીક સામાન્ય માર્ગદર્શિકાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. 1. દૃશ્યમાન ગંદકી અથવા ડાઘ. જો શીટ્સમાં દેખાતી ગંદકી, ડાઘ અથવા સ્પિલ્સ હોય, તો તેને તરત જ બદલવી જોઈએ, પછી ભલે તે તાજેતરમાં પહેરવામાં આવી હોય. 2. ગંધ. જો ચાદરમાંથી ગંધ આવવા લાગે છે, તો તેને ધોવી જોઈએ. ગંધ પરસેવો, શરીરના તેલ અથવા બેક્ટેરિયાના નિર્માણને સૂચવી શકે છે. 3. માંદગી પછી. જંતુઓ દૂર કરવા અને ફરીથી ચેપનું જોખમ ઘટાડવા માટે કોઈપણ બીમારીમાંથી સાજા થયા પછી શીટ્સ બદલો. 4. અતિશય પરસેવો. જો તમને ઊંઘ દરમિયાન ઘણો પરસેવો થતો હોય, તો જરૂર પડે અઠવાડિયામાં ઘણી વખત પણ ચાદર બદલવાની સલાહ આપવામાં આવે છે. 5. પેટ ડેન્ડર અથવા વાળ. જો તમારી પાસે પલંગ પર સૂતા પાલતુ પ્રાણીઓ હોય, તો ખંજવાળ, વાળ અને સંભવિત એલર્જનને દૂર કરવા માટે ચાદર વધુ વખત બદલવાની જરૂર પડી શકે છે. 6. એલર્જી અથવા ત્વચાની સંવેદનશીલતા. જો તમારી પાસે સંવેદનશીલ ત્વચા અથવા એલર્જી હોય, તો તમે ધૂળના જીવાત અને એલર્જનના સંપર્કને ઘટાડવા માટે શીટ્સને વધુ વાર બદલવા માંગી શકો છો. 7. સામાન્ય સ્વચ્છતા. જો શીટ્સ ગંદા ન દેખાય તો પણ, સારી સ્વચ્છતા જાળવવા માટે દરેક 2 અઠવાડિયે તેને બદલવાની ભલામણ કરવામાં આવે છે. જો શીટ્સ દેખીતી રીતે ગંદા હોય અથવા ખરાબ ગંધ હોય, તો તેને તરત જ બદલવી શ્રેષ્ઠ છે.